હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે થંબનેલ ઉપર જોયું છે કે આજે એક મોસ્ટ આઈએમપી લેટેસ્ટ આજે લેવાયેલા પેપરનું આપણે સોલ્યુશન કરવાના છીએ. ચલો દરેક વિદ્યાર્થીઓનું હું આર્યન ક્લાસીસ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. અને આ વિડીયોની અંદર આપણે અહીંયા તમે થંબનેલ ઉપર જોશો તો ધોરણ 11 કોમર્સ, ઓકે, વાર્ષિક પરીક્ષા 2026 જે ગુજરાતના હાલના દરેક જિલ્લાની અંદર ચાલુ છે. વિષય તમે જોશો તો અહીંયા આપણું નામું એકાઉન્ટ, અને આ એકાઉન્ટનું આજે આ વિડીયોની અંદર તમે અહીંયા જોશો તો મોસ્ટ આઈએમપી પેપર જે આજે લેવાયેલ છે. તારીખ તમે જોઈ શકો છો 11/4/2026, ઓકે, અને 100% સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. પેપર અહીંયા તમે જોશો તો દેખાય છે તમને કે પાટણ જિલ્લાનું આ પેપર છે. ચેનલ પર નવા હો વિદ્યાર્થી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. વિડીયોની શરૂઆત કર્યા પહેલા એકવાર કોમેન્ટની અંદર જય શ્રી રામનું નામ લખી દેજો, જેના કારણે તમારી પરીક્ષાની અંદર તમારું સારામાં સારું રિઝલ્ટ આવે, તમારી પરીક્ષા વેસ્ટમાંથી પણ બેસ્ટ જાય એ ભગવાન શ્રી રામને હું પ્રાર્થના કરું છું. ઓકે, ચલો હવે વિડીયોની શરૂઆત કરવી છે વિદ્યાર્થી મિત્રો મારે. ઓકે, જો પેપર અહીંયા આપેલું છે. પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે કે પાટણ જિલ્લાનું આ પેપર છે. વાર્ષિક પરીક્ષા 2026, ધોરણ 11, વિષય નામાના મૂળ તત્વો. તારીખ તમે એ ખાસ જોઈ શકો છો 11/4/2026 શનિવાર, એટલે કે આજે 11/4/2026 થી અને શનિવારનો દિવસ છે. આજે લેવાય લેટેસ્ટ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. કુલ ગુણ 80 અને તમને 3 કલાકનો સમય આપવામાં આવે છે. તમે કોઈ પણ જિલ્લામાંથી મારો વિડીયો સીન કરી રહ્યા છો, તમારા જિલ્લામાં જો એકાઉન્ટનું પેપર લેવાનું બાકી છે તો આ પેપર તમારા માટે મોસ્ટ આઈએમપી છે. હું નથી કહેતો, ગુજરાતના દરેક વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે તમે પાટણ જિલ્લાના જે પેપર નાખો છો એમાંથી બેઠા ક્વેશ્ચન અમને અમારી એક્ઝામમાં મળી રહે. વર્ષ દરમિયાન તમે કેટલું કામ કર્યું મને નથી ખબર, પણ આગળના પેપરના 3-4 દિવસ બરોબર છે, લાસ્ટ દિવસોની અંદર તમે જે કામ કરો છો એની અંદરથી તમારું રિઝલ્ટ માન્ય રાખે છે. ઓકે, વિડીયોને બિલકુલ સ્કીપ કરવાની જરૂર નથી, અંત સુધી જોજો. દરેક વિભાગનું આપણે સોલ્યુશન કરવાના છીએ. ચલો શરૂઆત કરવી છે હવે મારે વિભાગ એ થી. વિભાગ એમાં શું કીધું છે કે 1 થી 16 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આખેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો, અને વિભાગે આપણો 16 ગુણનો છે, બધા લોકોને ખબર છે. ઓકે, ચલો વિભાગ એની અંદર અગર પ્રશ્ન નંબર 1 ની વાત કરવામાં આવે તો હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે. બેઠો સ્વાધ્યાયમાંથી પ્રશ્ન પૂછ્યો છે, ચવાઈ ગયેલો પ્રશ્ન છે. હિસાબી પદ્ધતિની મર્યાદા તો નાણાંનું સ્થિર મૂલ્ય, આ હિસાબી પદ્ધતિની શું છે? મર્યાદા છે. આગળ પ્રશ્ન નંબર 2 ની અંદર જવું છે. ધંધાના વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? તો ધંધાના વ્યવહારો મુખ્યત્વે 2 પ્રકારના હોય, આર્થિક અને બિનઆર્થિક. તો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ધંધાના વ્યવહારો 2 પ્રકારના હોય, આર્થિક વ્યવહારો અને બિનઆર્થિક વ્યવહારો. નંબર 3, નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા ન હતો? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ખરીદ વેરો. બેઠો પ્રશ્ન પૂછેલો છે. ઓકે, નંબર 4, કસરમાં વેપારીઓ વચ્ચે શું હોય છે? પાટણ જિલ્લામાંથી પેપર આપીને આવ્યા હોય, ઓકે, તો ખાસ અહીંયા અચ્છા લોકો ક્લીન બોલ્ડ થઈ ગયા છે. ઓકે, અહીંયા કોઈ લખ્યું છે શરત, કોઈ લખ્યું છે રિવાજ, કોઈ લખ્યું છે કરાર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ રાખજો, કસરમાં વેપારીઓ વચ્ચે શું હોય છે? સમજૂતી હોય છે. એકબીજા વેપારી એકબીજાને સમજે એના ઉપર કસર આપવાની હોય છે. આ કોઈ શરત નથી, બરોબર છે, આ કોઈ રિવાજ પણ નથી કે આ કોઈ કરાર પણ નથી. તો 2 વેપારીઓ આમને સામને સમજૂતી કરે ત્યારે કસર નો પ્રશ્ન ઉભો થાય, બાકી થાય નહીં. ઓકે, તો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પાટણ જિલ્લામાંથી બરોબર છે, વિડીયો જોતા હોય તો આ પ્રશ્નની અંદર કેને પ્રોબ્લેમ થયો છે મને કોમેન્ટમાં જણાવો. જવાબ આપણો ઓપ્શન નંબર એ જ આવશે, સમજૂતી. નંબર 5 માં જ આવશે આગળ. ધંધામાં માલની અન્ય રીતે જાવક થાય. ધંધામાં માલની શું થાય? અન્ય રીતે જાવક થાય. ધંધામાં માલની અન્ય રીતે જાવક થાય તો શું થાય? તો એક મિલકત ઘટે અને એક મૂડી ઘટે. શું ઘટે? એક મિલકત ઘટે અને એક મૂડી ઘટે. અન્ય રીતે માલની જાવક થાય એટલે મિલકત ઘટે અને મૂડી ઘટે. ઓકે, નંબર 6, રોકડ મેળ પરથી નિયત સમયના અંતે શું જાણી શકાય છે? રોકડ મેળ પરથી નિયત સમયના અંતે શું જાણી શકાય છે? તો રોકડ શિલક. કારણ કે તમને ખબર છે કે ધંધાની અંદર જે રોકડ વ્યવહારોની આવક અને જાવક થાય છે, ઓકે, અને એના અંતે તમારે રોકડ શિલક જાણવી હોય તો કોના દ્વારા જાણી શકો છો? રોકડ મેળ દ્વારા તમે જાણી શકો છો. આગળ જવું છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 ઉપર. મિલકતના ઉધાર વેચાણ સમયે થયેલા નફાની નોંધ ક્યાં થાય છે?
તમે મિલકત ઉધારમાં વેચો છો અને નફાની નોંધ થઈ છે તો એની નોંધ તમે ચો કરશો? ખાસ આમ નોંધ. ચો કરશો તમે? ખાસ આમ નોંધની અંદર. નેક્સ્ટ આગળ જાઉં છું પ્રશ્ન નંબર 8. કાચું સરવૈયું ન મળે ત્યારે કામ ચલાઉ ધોરણે કયા ખાતા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે? બેઠે બેઠો સ્વાધ્યાયનો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઉપલબ્ધ ખાતા દ્વારા. જ્યારે વાર્ષિક હિસાબોની ઉતાવળ હોય અને તમારે વાર્ષિક હિસાબો કરવા છે પણ એવા સંજોગોની અંદર કાચા સરિયાના ઉધારને જમા બાજુનો સરવાળો નથી સરખો આવતો, તો કામ ચલાઉ ધોરણે જો તમારે કાચું સરવૈયું તૈયાર કરવું હોય તો ઉપલબ્ધ ખાતા દ્વારા તમે સરવાળા મેળવી લેશો. નંબર 9. બેંક સિલક મેળ ખાલી જગ્યા દ્વારા તૈયાર કરવામાં આવે છે. બેંક સિલક મેળ કોણ તૈયાર કરે? તો ઓપ્શન નંબર બી, વેપારી તૈયાર કરે છે. કોણ તૈયાર કરે છે? વેપારી તૈયાર કરે છે. બેઠે બેઠો ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો. પ્રશ્ન નંબર અહીંયા 10 છે. ભૂલમાં મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે નોંધવામાં આવે તો આ કઈ ભૂલ છે? અહીંયા પણ હારા વિદ્યાર્થીઓ પાટણ જિલ્લામાંથી જોતા હોય તો ભૂલ કરી છે. ભૂલમાં પણ મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે નોંધવામાં આવે તો આ કઈ ભૂલ ગણાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સિદ્ધાંતની ભૂલ. આ કઈ ભૂલ ગણાશે? સિદ્ધાંતની ભૂલ. તમારા ટેક્સ્ટ બુકની અંદર સિદ્ધાંતની ભૂલનો ટોપિક છે, તમે જોજો બીજા ભાગનું ચેપ્ટર નંબર 1. એમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ ગણવામાં આવે અથવા મૂડી આવકને મહેસૂલી આવક ગણવામાં આવે તો આ કઈ ભૂલ ગણાય? સિદ્ધાંતની ભૂલ ગણાય. નેક્સ્ટ આગળ જવું છે નંબર 11. જોગવાઈ ખાલી જગ્યા ખાતામાંથી ઊભી કરવામાં આવે છે. જોગવાઈ ખાલી જગ્યા ખાતામાંથી ઊભી કરવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, નફા નુકસાન ખાતામાંથી. બીજું આગળ મેં નમૂનાનું પેપર અપલોડ કર્યું છે એની અંદર ચેલેન્જ સાથે કીધું હતું કે આ પ્રશ્ન પરીક્ષામાં બેઠો આવશે, જો આવી ગયો. ઓકે, જોગવાઈ શેમાંથી ઊભી કરવામાં? તો નફા નુકસાન ખાતામાંથી ઊભી કરવામાં આવે છે. હવે આની જગ્યાએ તમારા પેપરમાં તમને અનામત પૂછી લે કે અનામત ચોથી ઊભી કરવામાં આવે છે તો જવાબ આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી. જોગવાઈ પૂછે તો નફા નુકસાન ખાતામાંથી અને અનામત પૂછી લે તો નફા નુકસાન ફાળવણી ખાતામાંથી. આ બંને પ્રશ્નો મારી દ્રષ્ટિએ સ્ટાર વાળા છે, તૈયાર કરી નાખજો. નેક્સ્ટ આગળ જવું છે. ઘસારો ગણવાની પદ્ધતિ વર્ષો વર્ષ એક સરખી રાખવી જોઈએ, આ કયો પ્રકારનો ખ્યાલ છે? ઘસારો ગણવાની પદ્ધતિ વર્ષે એક સરખી રાખવી જોઈએ, આ કયો ખ્યાલ? તો એક સૂત્રતાના ખ્યાલ મુજબ. બેઠે બેઠો સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે, સ્ટાર વાળો છે, તૈયાર કરી લેજો. નંબર આગળ 13 છે. ICAI દ્વારા ASB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? બેઠે બેઠો મોસ્ટ IMP આગળ મેં IMP આપેલો છે નમૂનાના પેપરની અંદર. ICAI દ્વારા ASB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે 1977. આખી તારીખ પૂછે તો 21 એપ્રિલ. શું પૂછે? 21 એપ્રિલ 1977. ચવાઈ ગયેલો મોસ્ટ IMP પ્રશ્ન છે, સ્ટાર વાળો. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર છે 11. ધંધાના કોઈ લેણદારને ચૂકવવાની રકમ કોઈ વ્યક્તિ કે આંગણિયા દ્વારા મોકલવામાં આવે તો તે લેણદારને બદલે કયા ખાતે ઉધારવામાં આવે છે? તો જવાબ આવશે અહીંયા હથ્થુ ખાતે. ધંધામાં કોઈ લેણદારને રકમ ચૂકવવાની હોય અને આ રકમ કોઈ વ્યક્તિ કે આંગણિયા દ્વારા મોકલવામાં આવે છે ત્યારે તે લેણદારને બદલે કયા ખાતે ઉધાર કરવામાં આવશે? જવાબ આવશે હથ્થુ ખાતે. ઓકે, જ્યારે આંગણિયાનો પ્રશ્ન આવે, તમારો લેણદાર તમારી જોડે પૈસા માંગે છે પણ આ પૈસા તમે લેણદારને કેશ ટુ કેશ નથી આપતા, બરોબર છે, આ તમે કોઈ આંગણિયા દ્વારા કે વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતો, જ્યાં સુધી લેણદારને આ રકમ ના મળે ત્યાં સુધી હથ્થુ ખાતે ઉધાર કરવામાં આવે છે. યાદ રાખજો, આ પ્રશ્ન તમને આગળ કોમ લાગવાનો છે. હથ્થુ ખાતાનો પ્રશ્ન છે, આગળ તમને હું કહું છું. ઓકે, જો તમારે સ્માર્ટનેસ તમારી અંદર હોય ને તો વિભાગ એના ઘણા બધા પ્રશ્નો તમને બીમાં સીમાં ચોક કોમ લાગશે. આ હથ્થુ ખાતો નામાની પારિભાષિક શબ્દ તમને પૂછેલો છે, એમાં આ જ લખવાનું છે. નેક્સ્ટ આગળ. મૂડીની સરખામણીની રીતમાં મૂડી શોધવા માટે શું બનાવવામાં આવે છે? મૂડીની જે સરખામણીની રીત છે એમાં તમારે મૂડી શોધવી છે તો મૂડી શોધવા માટે શું બનાવવામાં આવે છે? તો જવાબ આવશે સ્થિતિદર્શક પત્રક કે નિવેદન. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ. આગળ જવું છે નંબર 16 ઉપર અને વિભાગ એનો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે. કીબોર્ડ છે, મોનિટર છે, માઉસ છે, પેનડ્રાઈવ છે વગેરેનો સમાવેશ શેમાં થાય? કીબોર્ડ, મોનિટર, માઉસ, પેનડ્રાઈવ આ બધા કોમ્પ્યુટરના બહારના ભાગો છે, તમે જેને જોઈ શકો છો, જેને સ્પર્શી શકો છો, તો આ બધા ભાગોને શું કહેવાય? હાર્ડવેર કહેવાય. ટેક્સ્ટબુકનો બેઠે બેઠો પ્રશ્ન તમને આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ એનું સોલ્યુશન. પાટણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય, પેપર આપીને આવ્યા હોય તો તમારે વિભાગ એમાં કેટલા સાચા છે મને કોમેન્ટમાં જણાવો. એની અંદર કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય, તમારે એકાઉન્ટનું પેપર લેવાનું બાકી છે તો દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ IMP છે, તો ખાસ પ્રશ્નપત્રને સ્કીપ ના કરતા વિડીયોને અંત સુધી જોવાનું ચાલુ રાખજો. હજી તો આપણે પેપરના બરોબર છે એક એક પ્રશ્નનું ડિટેલમાં વાત કરવાની છે.
આગળ જવું છે નેક્સ્ટ. ચલો આવતા રહો વિભાગ બી માં. નીચે આપેલા 17 થી 24 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે અને 8 ગુણનો આપણો આ વિભાગ છે. વિભાગ બી ની અંદર આપણને ખબર છે કે 8 પ્રશ્નો આપણને આપવામાં આવે છે આપણી નવી પેટર્ન મુજબ. એની અંદર વાત કરીએ તો પ્રશ્ન નંબર 17 છે, સંયુક્ત આમનોંધ ક્યારે લખવામાં આવે છે? સંયુક્ત આમનોંધ ક્યારે લખવામાં આવે છે? સોલ્યુશન બાજુ મેં લખેલું છે. એક કરતા વધારે ખાતા સંકળાયેલા હોય છે, જ્યારે એક કરતા વધારે ખાતા સંકળાયેલા હોય છે ત્યારે સંયુક્ત આમનોંધ લખવામાં આવે છે. એક કરતા વધારે ખાતા સંકળાયેલા હોય છે ત્યારે શું લખવામાં આવે છે? સંયુક્ત આમનોંધ લખવામાં આવે છે. આગળ જવું છે નેક્સ્ટ. દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે પાકા સરવૈયાના બંને બાજુનો સરવાળો હંમેશા કેવો થાય છે? એકદમ આવું ના આવડે ઢોકણી પાણી લઈને મરી જવરાય ભાઈ. દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે પાકા સરવૈયાના બંને બાજુનો સરવાળો હંમેશા સરખો જ થાય છે. તમને ખબર છે પાકા સરવૈયાની અંદર એક હોય મૂડી દેવા અને આ બાજુ હોય મિલકત અને લેણા. બરોબર છે. આ બંને બાજુનો તમે સરવાળો કરો તો હંમેશા સરખો ઇક્વલ જ આવે. અહીંયા 5 લાખ હોય તો અહીંયા પણ કેટલા આવે? 5 લાખ જ આવે. ઓકે, તમે વાર્ષિક હિસાબોમાં ભણ્યા હશો એમ. પ્રશ્ન નંબર 19. ખાતાની બાકી એટલે શું? ખાતાની બાકી એટલે શું? ઓકે, તો અહીંયા લખેલું છે જુઓ તમે. ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુના તફાવતને બરોબર છે શું કહેવામાં આવે છે? ખાતાની બાકી કહેવામાં આવે છે. ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો બરોબર છે. આનો જે તફાવત નીકળે છે આ તફાવતને શું કહેવામાં આવે છે? ખાતાની બાકી કહેવામાં આવે છે. તમે ઉધાર બાજુનો સરવાળો કરો અને જમા બાજુનો સરવાળો કરો, આનો જે તફાવત આવે છે એ તફાવતને શું કહેવામાં આવે છે? ખાતાની બાકી કહેવામાં આવે છે. નેક્સ્ટ આગળ. પ્રશ્ન નંબર આગળ આપણો 20 છે. મૂડી અનામત કોને કહેવામાં આવે છે? મૂડી અનામતની વ્યાખ્યા આપેલી છે. તો મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે, મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે તેને મૂડી અનામત કહેવામાં આવે છે. મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે તેને મૂડી અનામત તરીકે ઓળખવામાં આવે છે. આગળ જવું છે નેક્સ્ટ. ધંધાના માલિકે ધંધામાંથી 3000 નો માલ લઈ જાય છે તો આ રકમ કયા ખાતે ઉધાર થાય? પેલું આટલું રાખો. ધંધાનો માલિક 3000 નો માલ લઈ જાય છે. ઓકે, તો આ રકમ તમને ખબર છે કે માલિક ધંધામાંથી લઈ જાય તો એ અંગત વપરાશ માટે ગણાય અને અંગત વપરાશ આવે તો ઉપાડનો પ્રશ્ન આવે. તો એ કયા ખાતે ઉધાર થાય? કયા ખાતે ઉધાર થાય? તો જવાબ આવશે ઉપાડ ખાતે ઉધાર થાય. કયા ખાતે? ઉપાડ ખાતે ઉધાર થાય. કયા ખ્યાલ મુજબ? કયા ખ્યાલ મુજબ? તો જવાબ અહીંયા લખેલો છે તમે જોશો, હિસાબી એકમના ખ્યાલ મુજબ. કયા ખ્યાલ મુજબ? તો હિસાબી એકમના ખ્યાલ મુજબ. પાકો. ધંધાનો માલિક 3000 નો માલ લઈ જાય, આ રકમ કયા ખાતે ઉધાર થાય? તો ઉપાડ ખાતે ઉધાર થાય. કયા ખ્યાલ મુજબ? તો હિસાબી એકમના ખ્યાલ મુજબ. મેં જ્યારે નમૂનાનું પેપર અપલોડ કર્યું હતું ત્યારે કીધું હતું કે આ પ્રશ્ન તૈયાર કરજો, બેઠે બેઠો આવી જજો. ઓકે, આગળ જવું છે નેક્સ્ટ. ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકીને શું કહેવાય? ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકીને શું કહેવાય? તો ખર્ચાનો ઉપજો પરનો વધારો. એને શું કહેવાય? ખર્ચાનો ઉપજો પરનો વધારો. આપણા બિન વેપારી સંસ્થાના હિસાબો આપેલા છે, એમાં તમે ઉપજ ખર્ચ ખાતું બંધ કરો છો ત્યાંથી તમને બે વસ્તુ જોવા મળે, એક ઉપજોનો ખર્ચા પરનો વધારો અને ખર્ચાનો ઉપજો પરનો વધારો. તો ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકી છે એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે ખર્ચા વધારે છે કોના કરતા? ઉપજો કરતા. તો એને કહેવાય ખર્ચાનો ઉપજો પરનો વધારો. ઓકે, હવે આના કરતા તમને ઊંધું પૂછી લે, આ ઉધાર બાકીની જગ્યાએ જમા બાકી પૂછી લે. ઓકે, તો આ જમા બાકીને શું કહેવાય? તો એને કહેવાય ઉપજોનો ખર્ચા પરનો વધારો. અને અહીંયા ઉધાર બાકી છે તો શું કહેવાય? ખર્ચાનો ઉપજો પરનો વધારો. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 23 છે. નફો નુકસાન દર્શાવતા પત્રમાં આખરની મૂડીમાં કઈ વિગત ઉમેરવામાં આવે છે અથવા કઈ વિગત બાદ કરવામાં આવે છે? ઓકે, તો અહીંયા તમે મગજમાં રાખજો, આખરની મૂડીમાં કઈ વિગત ઉમેરવામાં આવે છે? તો ઉપાડ ઉમેરવામાં આવે છે. ઉપાડ ઉમેરવામાં આવે છે. શરૂની અને વધારાની લાવેલી મૂડીને બાદ કરવામાં આવે છે. થઈ ગયું? કમ્પ્લીટ? રેડી? અહીંયા એવું પૂછ્યું એટલે કઈ વિગત ઉમેરવામાં આવે છે? તો ઉપાડ ઉમેરવામાં આવે છે. શરૂની મૂડી અને આખરની મૂડીને શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. બેઠે બેઠો સ્વાધ્યાયનો પ્રશ્ન પૂછેલો છે, સ્ટાર વાળો પ્રશ્ન છે. નેક્સ્ટ જવું છે આગળ. અને વિભાગ તમારા બીનો છેલ્લો પ્રશ્ન છે. હ્યુમનવેર કોને કહેવાય? તમને ખબર છે કોમ્પ્યુટરના 3 ભાગ છે, આપણે વાત કરી હતી, હાર્ડવેર, સોફ્ટવેર અને હ્યુમનવેર. મેં તમને કીધું હતું ત્રણે ત્રણની વ્યાખ્યા તૈયાર કરી નાખજો, એક વ્યાખ્યા આવશે.
આવી ગયું હ્યુમનવેર. તો લખેલું છે કોમ્પ્યુટર અને સોફ્ટવેર પર કામ કરતી વ્યક્તિઓને, કોમ્પ્યુટર અને સોફ્ટવેર પર કામ કરતી વ્યક્તિઓને શું કહેવામાં આવે છે? હ્યુમનવેર કહેવામાં આવે છે. એટલે જે લોકો કોમ્પ્યુટર ઉપર અને સોફ્ટવેર ઉપર જે કામ કરે છે, હાર્ડવેર ને સોફ્ટવેર ઉપર જે કામ કરે છે એને શું કહેવાય? હ્યુમનવેર કહેવાય. ચલો થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હતા આપણા પ્રશ્ન નંબર 17 થી લઈ અને પ્રશ્ન નંબર 24 સુધીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો ખાસ દરેકે દરેક પ્રશ્ન આઈએમપી છે, એક્ઝામ લેવાની બાકી હોય તો 1000% ના 1000% આઈએમપી પ્રશ્નો છે, ખાસ તૈયાર કરીને જજો. નેક્સ્ટ વિભાગ સી. વિભાગ સી માં જતા પહેલા સૂચના છે કે તમે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરો છો તો 11 કોમર્સના આપણા જેટલા બી વિષય છે એના મોસ્ટ આઈએમપી નમૂનાના પ્રશ્નપત્રો અને લેટેસ્ટ પાટણ બનાસકાંઠાની જિલ્લાની અંદર જે પ્રશ્નપત્ર લેવરાઈ ગયેલા છે એના આપણી ચેનલ ઉપર 100% સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અપલોડ કરેલા છે. ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જે પેપર તમારે બાકી હોય એના વિડીયો તમે જોઈ અને તમારી પરીક્ષાની અંદર તમે સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકો છો. ચાલો જઈએ વિભાગ સી માં. નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રત્યેકના 3 ગુણ છે. કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે. 15 ગુણનો આપણો વિભાગ છે. એની અંદર વાત કરીએ પ્રશ્ન નંબર આપણો 25. નીચેના વ્યવહારોની બેવડી અસર જણાવો. બેવડી અસર લખવાની છે ખાલી, આમનો જ નહીં હો, બેવડી અસર કીધું છે. નંબર 1, 18,000 નું યંત્ર જનકને ચેકથી વેચવું. 18,000 નું યંત્ર જનકને ચેકથી વેચવું. હવે ચેકથી વેચવું હોય તો પેલા તો બેંક ખાતે ઉધાર થાય, પૈસા આવે તો, અને યંત્ર જાય તો યંત્ર ખાતે જમા થાય. ઓકે, તો પૈસા આવે છે તો એક બેંક ખાતે અસર થાય અને બીજું આપણું યંત્ર જશે તો યંત્ર ખાતે અસર થાય. ઓકે, થઈ ગયું. તો બેંક ખાતે અસર અને યંત્ર ખાતે અસર. નેક્સ્ટ આગળ. 7,500 રૂપિયા પગારના ચૂકવ્યા. પગાર આપણો ખર્ચો છે તો પગાર ખાતે ઉધાર થાય અને ચૂકવ્યા તો રોકડ જાય છે તો પગાર ખાતે એક અસર થાય અને બીજી અસર થાય રોકડ ખાતે. નેક્સ્ટ આગળ જઈએ. 9,000 નો માલ રજનીને રોકડેથી વેચો. રોકડેથી માલ વેચો છે તો રોકડ આવશે અને માલ વેચો છે તો વેચાણ ખાતે જમા થશે. તો એક રોકડ આવે છે તો રોકડ ખાતે અસર અને માલ જાય છે તો વેચાણ ખાતે અસર. તો રોકડ ખાતે અને વેચાણ ખાતે. ચલો એના પછી આગળ જઈએ આપણે પ્રશ્ન નંબર 26 ઉપર. ચલો, નીચેના વ્યવહારો પરથી શ્રી કાર્તિકના ચોપડામાં આમનોંધ લખો. આમનોંધનો ફોર્મો બનાવી નાખજો. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. તમે કોઈ પણ આમનોંધ લખો છો તો આમનોંધના ફરમાની અંદર હર હંમેશા લખવાની. નંબર 1 છે, તારીખમાં નંબર 1, ધંધા માટે 5 લાખમાં જમીન ખરીદી અને 20,000 નો દસ્તાવેજનો ખર્ચો થયો. બધા નાણાં રોકડા ચૂકવ્યા. 5 લાખમાં જમીન ખરીદી, જમીન મિલકત આવે તો ઉધાર થાય. ઓકે, તો 5 લાખ રૂપિયા જમીનના અને બીજું દસ્તાવેજનો ખર્ચો. મિલકત ખરીદતા કોઈ ખર્ચો લાગે તો જે તે મિલકત ખાતે ઉધાર થાય. તો 5 લાખમાં 20,000 રૂપિયા જમીનના ખર્ચાના પ્લસ કરી નાખો તો જમીન કેટલામાં પડી? આપણે 5,20,000 તો જમીન ખાતે ઉધાર કરેલું છે. જુઓ કેટલા? 5 લાખ અને 20,000. તે રોકડ ખાતે જમા કેટલા? 5 લાખ અને 20,000. થઈ ગયું. નેક્સ્ટ આગળ જાઉં છું. 12,000 નું જૂનું યંત્ર 10,000 રોકડેથી વેચવું. 12,000 નું એક યંત્ર હતું, 10,000 રોકડેથી વેચવું. હવે નુકસાન ખાઈને આપણે યંત્ર વેચ્યું છે તો આ રોકડ કેટલી આવશે? 10,000. રોકડ આવે તો ઉધાર. 12 નું યંત્ર 10 વેચ્યું, 2,000 નુકસાન થયું તો યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 2,000 અને યંત્ર જતું રહેશે તો તે યંત્ર ખાતે જમા કેટલા? 12,000. તો રોકડ ખાતે ઉધાર કેટલા? 10,000. યંત્ર વેચાણના નુકસાન ખાતે કેટલા? 2,000 અને યંત્ર ખાતે જમા, યંત્ર જાય તો જમા કેટલા? 12,000 રૂપિયા. નેક્સ્ટ આગળ. નંબર 24, 24 તારીખ. 6,000 ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા. જો ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે, ઓફિસ ખર્ચ કર્યો નથી તો ઓફિસ ખર્ચ ખાતે ઉધાર ના થાય કારણ કે ઉપાડ્યા છે. તો રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર અને બેંક આપનાર છે તો બેંક ખાતે જમા. આમનો જ લખેલી છે, તમે જોશો. રોકડ ખાતે ઉધાર ને તે બેંક ખાતે જમા. ઓકે, ચલો આગળ. ને ઓફિસ ખર્ચ ખાતે ઉધાર ના કરતા. કેમ? કારણ કે ઉપાડ્યા છે, હજુ ઓફિસ ખર્ચ ચૂકવ્યો નથી. તો રોકડ આવશે તો રોકડ ખાતે ઉધાર ને બેંક આપનાર છે તો બેંક ખાતે જમા. પ્રશ્ન નંબર 27, નીચેના વ્યવહારો પરથી શ્રી કાજલના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરો. વેચાણ નોંધ માટે વેચાણ નોંધનો ફોર્મો તૈયાર કરવો પડે. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીયા નંબર. ઓકે, એના પછી ખાપા અને રકમ. આટલી વસ્તુ તૈયાર કરી નાખો તો વાત થઈ જાય પૂરી. લખી નાખો તારીખમાં 2025 ફેબ્રુઆરી મહિનો. જોઈએ પેલો વ્યવહાર આવે કે નહીં આવતો. સુધાને 9,000 નો માલ 10% વેપારી વટાવે 2% રોકડ વટાવે વેચો. હવે આ રોકડ વટાવ પાછળથી કાઢી નાખો. ઓકે, તો આટલો વ્યવહાર લઈ લો.
સુધાને 9,000 નો માલ 10% વેપારી વટાવે. ઓકે, વ્યવહાર આવશે ઉધાર વ્યવહાર છે, રોકડ વટાવને કેન્સલ કરો. 9,000 ના 10% કરો, 900 રૂપિયા થયા, બાદ કરતા કેટલા આવશે? 8100 રૂપિયા. તો વેચાણ નોંધની અંદર લખી નાખો, પહેલી તારીખમાં સુધા ખાતે કેટલા? 8100 રૂપિયા. ઓકે, આગળ નેક્સ્ટ 4 તારીખ. પૂજાને 4,000 નો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે, રોકડેથી વેચો, વ્યવહાર નહીં આવે. ચમ? કારણ કે સંપૂર્ણ વ્યવહાર કેવો છે? રોકડ છે. વેચાણ નોંધમાં માત્ર ઉધાર વેચાણના વ્યવહારો આવશે. સંપૂર્ણ રોકડ વ્યવહાર હોય તો એ નહીં આવે. આ વ્યવહાર રોકડ મેળમાં જશે, તો આના ઉપર ચોકડી માર દો, સંપૂર્ણ રોકડ છે એટલા માટે. નેક્સ્ટ આગળ 8 તારીખ. માનસીને 2,000 નું યંત્ર 1500 માં વેચવું, આ પણ વ્યવહાર નહીં આવે. કેમ કે મિલકતનો વ્યવહાર છે. મિલકતનો વ્યવહાર વેચાણ નોંધમાં ના આવે, કારણ કે એ સેમ જ હશે, આ જશે તમારા ખાસ આમ નોંધમાં, એ નહીં આવે. આગળ નેક્સ્ટ 12 તારીખ. સીમાને 8,000 નો માલ વેચો, અડધી રકમનો ચેક મળ્યો. ઓકે, હવે આ વ્યવહારને સંપૂર્ણ શું બનાવી દો? ઉધાર બનાવી દો. ઓકે, કારણ કે તમને ખબર છે કે આની અંદર કયા વ્યવહારની નોંધ થાય છે? ઉધાર વ્યવહારની નોંધ થાય છે. આ અર્ધ રોકડ વ્યવહાર છે તો એને સંપૂર્ણ ઉધાર બનાવી દો. તો સીમાને 8,000 નો માલ વેચવો છે તો લખી નાખો, તારીખની અંદર 12 તારીખ, સીમા ખાતે પૂરેપૂરા કેટલા? 8,000 રૂપિયા વેચાણ નોંધમાં આવશે. ઓકે, નેક્સ્ટ આગળ 22. ઋષિકાને 2,000 ની મૂળ કિંમતનો માલ નુકસાની વાળો 10% નુકસાનથી વેચો, આવશે, વેચાણનો વ્યવહાર છે. બીજું, 2,000 માંથી 10% બાદ કરો, 200 રૂપિયા બાદ કરી નાખો તો કેટલા આવશે? 1,800 રૂપિયા આવશે. ઓકે, તો વેચાણ નોંધમાં લખી નાખો, ઋષિકા ખાતે, શું? ઋષિકા ખાતે કેટલા? 1,800 રૂપિયા. ઓકે, તારીખમાં લખો 22. ચલો, પછી છેલ્લે તમે સરવાળો કરી નાખો આ રીતના, અને સામે લખી નાખો કુલ ઉધાર વેચાણ, અથવા કૌંસની અંદર કુલ લખી નાખો દેવાદારો. વાત થઈ ગઈ પૂરી. નેક્સ્ટ આગળ 28 માં દાખલા નંબર 27 ની વેચાણ નોંધ પરથી ખાતાવહીમાં ખતમણી કરો. તમારે જે દાખલા નંબર 27 તમે હાલ સોલ્વ કર્યો છે એના ઉપરથી ખાતાવહીમાં તમારે ખતમણી કરવાની છે. ઓકે, વધારે કોઈ પ્રશ્ન નથી. એક સુધાનું ખાતું છે, એક પૂજાનું, આ તો નથી, આ એ નથી. ઓકે, એક સુધાનું ખાતું છે, એક સીમાનું ખાતું છે, એક ઋષિકાનું ખાતું છે, અને એક વેચાણ ખાતું છે. બસ 4 ખાતા આવશે. કયા? એક સુધાનું ખાતું, ઓકે, બીજા નંબરમાં આવશે સીમાનું ખાતું અને ઋષિકાનું ખાતું, અને ચોથું આપણું મેન વેચાણ ખાતું. 4 ખાતા આવશે. સુધા ખાતાની ઉધાર બાજુ જવાનું, સીમા ખાતાની ઉધાર બાજુ જવાનું, ઋષિકા ખાતાની ઉધાર બાજુ જવાનું, અને વેચાણ ખાતાની જા બાજુ જવાનું. વાત થઈ જાય પૂરી. નેક્સ્ટ 29. નીચેના વ્યવહારો પરથી સી પાયલના ચોપડે ખાસ આમનોંધ લખો. ખાસ આમનોંધ તમારે લખવાની છે. ઓકે, કહેવાની ખાસ આમનોંધ, બાકી આમનોંધના ફરમામાં લખવાની છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. નંબર 1 તારીખમાં લખો, 5 જાલોમાં લાગથી બળી ગયો, વીમા કંપનીએ 4,000 નો દાવો મંજૂર કર્યો. ઓકે, તો નુકસાન કેટલું આવ્યું? 1,000 નું નુકસાન આવ્યું છે. ચલો, વીમા કંપની આપણે 4,000 રૂપિયા છે, આપણી મિલકત છે, તો વીમા કંપની ખાતે ઉધાર કેટલા? 4,000 રૂપિયા. ઓકે, આગથી નુકસાન કેટલું થયું? 1,000. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? 1,000 રૂપિયા. અને 5,000 નો માલ શેમાંથી ઓછો થશે? ખરીદીમાંથી. તો તે ખરીદ ખાતે જમા કેટલા? 5,000 રૂપિયા. થઈ ગયું. વીમા કંપની ખાતે ઉધાર 4,000 રૂપિયા, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1,000 રૂપિયા, અને ખરીદ ખાતે જમા 5,000 રૂપિયા. નેક્સ્ટ આગળ 12. 3500 જે આયુષ પાસે લેણા હતા હવે મળી શકે એમ નથી, તો કાલખાત પડી. ઓકે, આયુષ જોડે આપણે 3500 રૂપિયા માંગતા હતા, હવે આયુષ એમ કહે છે કે મારી જોડે પૈસા નથી, તો ધંધામાં કાલખાત પડી, કાલખાત આપણું ચોખ્ખું નુકસાન છે. તો કાલખાત ખાતે ઉધાર 3500 રૂપિયા, આયુષનું ખાતું બંધ કરી નાખો તો તે આયુષ ખાતે જમા કેટલા? 3500 રૂપિયા. નેક્સ્ટ આગળ 24. યંત્ર પર 8,000 નો ઘસારો માંડી વાળો. એકદમ ઈઝી છે. ઘસારો આપણો ખર્ચો છે, તો ઘસારા ખાતે ઉધાર, અને યંત્રમાંથી બાદ થાય તો યંત્ર ખાતે જમા. તો ઘસારા ખાતે ઉધાર ને તે યંત્ર ખાતે જમા કેટલા? 8,000 અને 8,000. નેક્સ્ટ જવું છે આગળ 30. નીચેના ખાતા બંધ કરવા માટેની આખર નોંધ લખો. ખાતા બંધ કરવાની આખર નોંધ લખવાની છે. ઓકે, આમનું સ્વરૂપે તમારે લખવાની છે. નંબર 1, મળેલ દલાલી 900 રૂપિયા. દલાલી મળી છે તો એની જમા બાકી હોય. ઓકે, અને દલાલી નફા નુકસાને લગતું ખાતું છે, તો આ ખાતું બંધ કરીને જો જશે? નફા નુકસાન ખાતે જશે. તો દલાલી મળી જમા હોય તો એને ઉધાર કરો, તો દલાલી ખાતે ઉધાર, અને તે નફા નુકસાન ખાતે જમા. થઈ ગયું. દલાલી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. આગળ ખરીદ પરત ખાતું. હવે આ ખાતું વેપારને લગતું છે. ખરીદ પરત ખાતે જમા હોય તો એને બંધ કરો તો ઉધાર થાય, ને વેપાર ખાતે જમા થાય.
તો ખરીદ પરત ખાતે ઉધાર ને તે વેપાર ખાતે જમા. નેક્સ્ટ આગળ નંબર 3 વીમા પ્રીમિયમનું ખાતું 6000 રૂપિયા. વીમા પ્રીમિયમ નફા નુકસાનને લગતું ખાતું છે, તો આ ખાતું બંધ કરી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જશું. વીમા પ્રીમિયમ ખાતે ખર્ચો છે, તો ઉધાર હોય એને બંધ કરો તો શું થાય? જમા થાય. તો નફા નુકસાન ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર તે વીમા પ્રીમિયમ ખાતે જમા. ઓકે, કેટલા? 6000 અને 6000. ચલો, 3 વ્યવહાર પૂરા થાય છે. એના પછી 31 માં તફાવત લખો. સામાન્ય અનામત અને મૂડી અનામત એકદમ મોસ્ટ આઈએમપી તફાવત આઈએમપી માં આપણે આપેલો હોય, ચવાઈ ગયેલો પ્રશ્ન હે ભાઈ, એકદમ આવડે એવો છે, કશું લેવાનું નથી આ તફાવતમાં. નેક્સ્ટ પ્રશ્ન નંબર 32 છે, નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. નંબર 1 શા ખાતું. શા ખાતાનો પારિભાષિક શબ્દ. દેશીનામા પદ્ધતિના પારિભાષિક શબ્દો છે, બીજા ભાગમાં ચેપ્ટર આપેલું છે. શા ખાતું જ્યારે કોઈ વ્યક્તિ સાથે ધંધામાં આર્થિક લેવડ દેવડ થઈ હોય અને વ્યક્તિનું નામ યાદ ન આવતું હોય. જ્યારે ધંધાની અંદર કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ થઈ હોય અને વ્યક્તિનું નામ યાદ ન આવતું હોય, તો જ્યાં સમય સુધી વ્યક્તિનું નામ યાદ ન આવે ત્યાં સમય સુધી શા ખાતે લખવામાં આવે છે. ઓકે, અને જ્યારે વ્યક્તિનું નામ યાદ આવે છે ત્યારે વિરુદ્ધ અસર આપીને શા ખાતું શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે છે. તો જ્યારે વ્યક્તિ સાથે કોઈ આર્થિક લેવડ દેવડ થઈ હોય અને વ્યક્તિનું નામ યાદ ન આવતું હોય ત્યારે કામ ચલાવ ધોરણે શા ખાતે શું કરવામાં આવે છે? ઉધાર કે જમા કરવામાં આવે છે. નેક્સ્ટ તસલમાત ખાતું. મોસ્ટ આઈએમપી આપણે આઈએમપી માં આપેલું હતું. જ્યારે ધંધાની અંદર કોઈ ઉપજ કે ખર્ચ થઈ હોય અને આ ઉપજ કે ખર્ચનું યાદ નામ ન આવતું હોય, ધંધામાં કોઈ ઉપજ થઈ છે કે ધંધામાં કોઈ ખર્ચો થયો છે પણ આ ઉપજ કે ખર્ચનું નામ યાદ આવતું નથી, તો જ્યાં સમય સુધી ઉપજ કે ખર્ચનું નામ યાદ ન આવે ત્યાં સમય સુધી તે રકમ તસલમાત ખાતે લખવામાં આવે છે. જ્યારે ઉપજ કે ખર્ચનું નામ યાદ આવે છે ત્યારે એની વિરુદ્ધ અસર આપીને તસલમાત ખાતું બંધ કરવામાં આવે છે. નેક્સ્ટ આગળ દેશાવર ખાતું. શું છે? દેશાવર ખાતું શું છે? કોઈ વ્યક્તિ કે મુનિમને બહાર ગામ જતો હોય, કોઈ વ્યક્તિ કે મુનિમ બહાર ગામ જતો હોય ત્યારે તેને ખર્ચા ચૂકવવા માટે અમુક રકમ આપવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? દેશાવર ખાતે નોંધવામાં આવે છે. ત્યારે ધંધાનો કોઈ વ્યક્તિ છે કે ધંધાનો કોઈ મુનિમ છે, બરોબર છે, આ બહાર ગામ જતો હોય ધંધાના ખરીદી અને વેચાણના કામથી, ત્યારે એને ખર્ચા ચૂકવવા માટે અમુક રકમ આપવામાં આવે છે. આ રકમ બહાર ગામ જનાર વ્યક્તિના દેશાવર ખાતે ઉધાર કરવામાં આવે છે. ઓકે, ચલો પૂરું. વિભાગ ડી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરી અને જવાબ આપો. પ્રત્યેકના 4 ગુણ છે, કોઈ પણ 3 અને 12 ગુણનો આપણો વિભાગ છે. એની અંદર પ્રશ્ન નંબર 33, નીચેના વ્યવહારો પરથી રીટાના ચોપડે આમનોટ લખો. આમનોટ લખવાની છે આપણે. એની અંદર આમનોટ માટે ફરમો તૈયાર કરો. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા લખી નાખો. 2025 જુલાઈ મહિનો. 1લી તારીખનો વ્યવહાર છે. 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. 20,000 કોને લાયા? માલિકે લાયા હશે. તો માલિક લાવે તો માલિકના મૂડી ખાતે જમા થાય, તો રોકડ આવશે. તો રોકડ ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે જમા કેટલા? 20,000. ઓકે, તો રોકડ ખાતે ઉધાર 20,000 અને મૂડી ખાતે જમા 20,000. આગળ નીરવ પાસે 30,000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે વેચો, અડધા નાણાં રોકડા ચૂકવ્યા. ઓકે, શું કર્યું છે આપણે? નીરવ પાસેથી માલ ખરીદ્યો છે. 30,000 ના 10% બાદ કરો તો 3,000 બાદ કરી નાખું તો કેટલા વધ્યા? 27,000 વધ્યા. હવે અહીંયા અડધા નાણાં આપણે આપ્યા છે તો આપણને અડધા નાણાં ઉપર વટાવ મળશે, તો 27,000 ના અડધા કરો તો 13,500 થયા. તો 13,500 ઉપર આપણે રોકડ વટાવ મળશે. આપણે ધંધામાં ચોખ્ખી ખરીદી કેટલાની? 27,000 ની. તો માલ આવે છે ખરીદ ખાતે ઉધાર કેટલા? 27,000. બીજું ઉધાર વ્યવહાર અડધો છે તો નીરવ આપનાર છે, નીરવ ખાતે જમા કરી નાખો કેટલા? 13,500 અડધા, અને આપણે અડધા રોકડા આલ્યા 13,500, તો 13,500 ના 5% આપણે વટાવ બાદ કરીશું કેટલા? 675 રૂપિયા. ઓકે, તો તે વટાવ આપણને મળ્યો છે તો વટાવ ખાતે જમા 675. 13,500 થી 675 બાદ કરશું તો રકમ કેટલી આવશે? 12,825. અને રોકડ કેટલી જશે? 12,825. તો કેટલા આવશે? રોકડ ખાતે જમા 12,825. થઈ ગયું. ધંધામાં માલ આવે તો ખરીદ ખાતે ઉધાર પૂરેપૂરા માલની ચોખ્ખી રકમ 27,000 રૂપિયા. નીરવ આપણે જોડે અડધા પૈસા માગે છે તો નીરવ ખાતે જમા 13,500. રોકડ જશે વટાવ કાપીને 12,825, તો રોકડ ખાતે જમા 12,825 અને વટાવ આપણને મળ્યો આપણી ઉપર છે તો વટાવ ખાતે જમા 675. નેક્સ્ટ આગળ જવું છે. વસંતને 6,000 નો માલ 5% વેપારી વટાવે વેચો. ઉધાર વ્યવહાર છે. ઓકે, તો વસંતનું નામ આવશે. 6,000 ના 5% એટલે કેટલા થશે? 300 રૂપિયા થશે. ઓકે, તો 6,000 માંથી 300 રૂપિયા બાદ કરી નાખો તો કેટલા વધશે? 5700 રૂપિયા વધશે.
ઓકે, તો વસંત ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા કેટલા 5700. ઓકે, નેક્સ્ટ આગળ જાઉં છું. વસંતના આધાર જાહેર થતા 1700 કાલખાત પડી, બાકીની રકમનો ચેક મળે. વસંત જોડે આપણે 5700 લેવાના હતા. ઓકે, 1700 રૂપિયા કાલખાત પડી જી. હવે આપણે એની જોડે કેટલા માગો, તો એની જોડે માગો આપણે 4000 રૂપિયા. ઓકે, તો અહીંયા તમે જો રોકડ કેટલી આવશે આપણી બેંકમાં 4000 રૂપિયા. તો બેંક ખાતે ઉધાર. ઓકે, બેંક ખાતે ઉધાર કાલખાત 1700 પડી તો બેંક ખાતે ઉધાર 4000 રૂપિયા. ઓકે, કાલખાત ખાતે ઉધાર કેટલા 1700 રૂપિયા અને તે વસંત ખાતે જમા કેટલા 5700 રૂપિયા. થઈ ગયું, ખબર પડે હે. ઓકે, 1700 કાપી બાકીના પૈસા આલી દીધા, તો બાકીના એની જોડે 5700 માંથી 1700 બાદ કરો તો 4000 આપશે. તો બેંક ખાતે ઉધાર અહીંયા 4000 કરી નાખો. કાલખાત 1700 તો કાલખાત ખાતે ઉધાર 1700 કરી નાખો. વસંત ખાતે જમા કરી નાખો પૂરેપૂરા કેટલા 5700. વસંતનું ખાતું બંધ થઈ ગયું. નેક્સ્ટ આગળ પ્રશ્ન પૂરો થઈ ગયો. 34 ની અંદર તમને રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેલ તૈયાર કરવાનું કીધું છે. ફટાફટ અહીંયા વ્યવહાર આપેલા છે. ટાઈમના લીધે સમજાવતો નથી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન સોલ્વ કરજો. આઈએમપી પ્રશ્ન છે ખાસ. ચલો આગળ જઈએ. નેક્સ્ટ એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર મને આપેલો છે 35. નીચે આપેલી ખાતાની બાકીઓ પરથી કીર્તિલાલનું કાચું સર્વે તારીખ 31/3/2024 ના રોજનું કાચું સર્વે તૈયાર કરો. ફર્મો બનાવી નાખો તમે. ખાતાનું નામ, ઉધાર બાકી અને જમા બાકી, આ રીતનો ફર્મો બનાવી નાખો. ઉધાર ખાતાનું નામ ખાતામાં લખવાનું, ઉધારમાં રકમ આવતી ઉધારમાં લખવાની, જમામાં આવતી હોય તો જમામાં લખવાની. હું અહીંયા તમને ઉધાર જમા કહી દઈશું. ચલો, મૂડી દેવું છે તો મૂડી ખાતું લખી જમાની અંદર રકમ લખી નાખો 27000 રૂપિયા. ગ્રાહકો એ આપણા મિલકત છે તો મિલકત ઉધારમાં લખી નાખો 26000 રૂપિયા. પેટન્ટ આપણી મિલકત છે, ઉધારમાં લખી નાખો 7500 રૂપિયા. વેચાણ આપણી આવક છે, જમામાં લખી નાખો 50000 રૂપિયા. રોકડ શિલક આપણી મિલકત છે, ઉધારમાં લખી નાખો 5000 રૂપિયા. ડિવિડન્ડ મળ્યું આપણી આવક છે, જમામાં લખી નાખો 1000 રૂપિયા. કમિશન મળ્યું આપણી આવક છે, જમામાં લખી નાખો 4000 રૂપિયા. પાઘડી આપણી મિલકત છે, ઓકે, તો ઉધારમાં લખી નાખો 9000 રૂપિયા. અહીંયા જેમાં મેં જમા લખ્યું છે એની રકમ જમામાં લખજો, ઉધારમાં લખ્યું છે એમાં ઉધારમાં લખજો. નેક્સ્ટ આગળ ઉપાડ ખર્ચો છે, ઉધારમાં લખી નાખો 6000 રૂપિયા. ખરીદી ખર્ચો છે, ઉધારમાં લખી નાખો 45000 રૂપિયા. વેપારીઓ આપણો દેવું છે, જમામાં લખી નાખો 20000 રૂપિયા. કાલખાત આપણો ખર્ચો છે, ઉધારમાં લખી નાખો 1500 રૂપિયા. સામાન્ય અનામત આપણી જોગવાઈ છે, જમામાં લખી નાખો 2000 રૂપિયા. ફર્નિચર આપણી મિલકત છે, ઉધારમાં લખી નાખો 9000 રૂપિયા. તોલાઈ આપણો ખર્ચો છે, ઉધારમાં લખી નાખો 1000. અને બેંક ઓવરડ્રાફ્ટ આપણું દેવું છે તો એને જમામાં લખી નાખો 6000 રૂપિયા. ઓકે, અહીંયા તમે જોશો મેં ઉધારને જમા લખેલું છે. ઉધારની રકમ ઉધારમાં લખજો, જમાની રકમ જમામાં લખજો અને ઉધાર અને જમાનું તમે ટોટલ કરશો. ઓકે, તો એનું ટોટલ આવશે કેટલું 1,10,000. તો અહીંયા આવશે 1,10 ઉધારનું અને જમાનું આવશે 1 અને 10. ઓકે, 1,10 આવે તમારો દાખલો સાચો છે. પ્રશ્ન નંબર 36 આપેલો છે. નીચેની ભૂલો સુધારવા સી પંકજના ચોપડામાં જરૂરી નોંધ લખો. ઓકે, નંબર 1 છે લેણદાર અશ્વિનને 1500 આપ્યા હતા જે તેમના ખાતે જમા કરેલ છે. લેણદાર અશ્વિનને 1500 આપ્યા હતા તેમના ખાતે જમા કરેલ છે. ઓકે, તો અહીંયા મેં એની અસર લખેલી છે, તમે જોશો. અશ્વિન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આ રીતના તમારે એનું આમ નોંધ લખવાની છે. ઓકે, અશ્વિન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આગળ નેક્સ્ટ એના પછી કિંજલને ચૂકવેલા 600 ભૂલથી પાયલ ખાતે નોંધ્યા છે. કિંજલને ચૂકવેલા 600 રૂપિયા ભૂલથી પાયલ ખાતે નોંધેલા છે. ઓકે, તો અહીંયા લખેલું છે કિંજલ ખાતે ઉધાર તે પાયલ ખાતે જમા. ઓકે, આ રીતના તમે નોંધ એની લખી શકો છો. નેક્સ્ટ આગળ 800 નો માલ સંગીતાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધેલો છે. ઓકે, નોંધ અહીંયા લખેલી છે સંગીતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા તે ખરીદ ખાતે જમા. આવી એની આમ નોંધ થાય. નેક્સ્ટ આગળ યંત્રની ખરીદી 25000 ખરીદ ખાતે ઉધારેલ છે. ઓકે, એની હાસી નોંધ અહીંયા લખેલ છે, તમે જો યંત્ર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આ રીતના તમારે વ્યવહાર લખવાનો છે. નેક્સ્ટ એના પછી તમને જે વ્યવહાર આપેલો છે એ લેણી ઊંડી અને દેવી ઊંડીનો વ્યવહાર છે. રાહુલ અને વિરાટ મોસ્ટ આઈએમપી દાખલો છે, આપણે આઈએમપી માં આપેલો હતો એ જ બેઠો આવેલો છે. જો નેક્સ્ટ વિભાગ ડી આપેલો છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રત્યેકના 6 ગુણ, કોઈ પણ 3 ને 18 ગુણનો વિભાગ છે. શરૂઆતમાં તમારે કરવાની છે અહીંયા ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ લખવાની છે. 2 જ માજેલી છે. વ્યવહાર અહીંયા આપેલા છે નંબર 1, નંબર 3, 8, 18 અને 20.
ઓકે, 5 વ્યવહાર આપેલા છે. આના ઉપરથી તમારે ખરીદ નોંધ ને ખરીદ પરત નોંધ તૈયાર કરવાની છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 39 આપેલો છે. તમારે બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. સરસ મજાનો દાખલો છે. 1 2 3 4 5 6 6 વ્યવહાર આપેલા છે. 6 ગુણ છે. ઓકે, દરેકનો તમને 1 ગુણ મળવા પાત્ર છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 40 તમને આપેલો છે. ઘસારાની રકમ શોધો અને પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો. મોસ્ટ આઈએમપી દાખલો છે. આપણે આઈએમપી માં આપેલો હતો એ જ પૂછેલો છે. જો નેક્સ્ટ આગળ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે. બિન વેપારી સંસ્થાના હિસાબો છે. ઓકે, એને લગતો દાખલો છે. તો અહીંયા તમને આવક જાવક ખાતું આપેલું છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો અને આ આવક જાવક ખાતા ઉપરથી તમારે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે. અને ઉપજ ખર્ચ ખાતામાં તમને વધારાની માહિતી આપેલી છે. તમે જો 1 નંબરથી 5 નંબર. ઓકે, તો ઉપર આપેલી જે માહિતી છે અને વધારાની માહિતી છે એના ઉપરથી આપણે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે. અને તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ દાખલો વિભાગ એપમાં નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. વાર્ષિક હિસાબો તમારે તૈયાર કરવાના છે. 11 ગુણનો દાખલો છે. અહીંયા તમને કાચું સરવૈયું આપેલું છે. ઉદાહરણ જવાબ બાકીઓ તમને આપેલી છે. ફટાફટ તમે જોશો. અહીંયા ફટાફટ સ્ક્રીનશોટ લઈ દાખલો ગણી નાખજો. મોસ્ટ આઈએમપી દાખલો છે. એવું ના બને, બરોબર છે, તમે ઇગ્નોર કરો ને પરીક્ષામાં આ જ દાખલો બેઠો આવે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો વિદ્યાર્થી મિત્રો. બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ મજેદાર દાખલો છે. અને અહીંયા તમને વધારાની માહિતી આપેલી છે. અહીંયા જોશો તો તમે. ઓકે, હવાલા આપેલા છે. નંબર 1 2 3 4 અને 5 અને 6. ઓકે, અહીંયા લખેલું છે વિદ્યાર્થીએ 4,90,000 આ ટોટલ બધા લખેલા છે. ટેલી તમે કરજો એમ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું આજે લેવાયેલ પાટણ જિલ્લાનું ઓરિજિનલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે વિડીયોની અંદર તમને સમજાવવાની કોશિશ કરીશ. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી આને શેર કરજો ખાસ. અને આપણે મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. અને ફરી એકવાર દરેક વિદ્યાર્થીઓને જય શ્રી રામ.